સો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એક્ઝિયોમ એન્ડ થિયરમ? ક્યાંથી ચાલુ કરીએ? 7 ના થિયરમ તમે કરવાના છો, નો ડાઉટ, પણ તમને એક્ઝિયોમ ખબર હોવી જોઈએ. કોને કહેવાય એક્ઝિયોમ? સનાતન સત્ય. નો પ્રૂફ ઇઝ નીડેડ. માની લીધું, બાપ દાદાએ કીધું એટલે લઈ લીધું. હે ને, ઘરની બહાર નીકળો એટલે પગે લાગીને જવાનું. સંસ્કારી છોકરા બનવાનું. સનરાઇઝ ફ્રોમ ઈસ્ટ કે વેસ્ટ? ઈસ્ટ. કેમ? મંગળ પર જઈને જુઓ તો બી ઈસ્ટ જ રહેશે. સો અમુક વસ્તુ તમે માની લીધી છે. 2 + 2 પછી પ્રૂફ આપ્યું, 2 લીટર 2 લીટર 4 લીટર થઈ ગયા. ઓકે. સો હિયર ઇન મેથેમેટિક્સ જીઓમેટ્રી સેક્શનમાં જેટલા બી સનાતન સત્ય, એના માટે કોઈ પ્રૂફ તમને ક્યારેય મળશે નહીં. એ બધાને એક્ઝિયોમ કહેવાય. તો ફર્સ્ટ ઇઝ SAS. અને એ SAS તો યુઝ કરીને ડિફરન્ટ થિયરમ્સ તમે પ્રૂફ જોશો. એના SSS જોશું, AS જોશું, ASA જોશું, પણ ક્યારે તમને SAS પૂછાશે નહીં. કેમ? એ એક્ઝિયોમ છે. નાઉ ક્લિયર? જેવો થિયરમ સ્ટાર્ટ થાય 7.1 એમાં તમે આ SAS વાપરી શકો. સનાતન સત્ય છે. પછી જેવો થિયરમ 7.1 પૂરો થાય, 7.2 પર આવ્યા, તો તમે 7.1 થિયરમ યુઝ કરી શકો કે વી હેવ રિસેન્ટલી પ્રૂવ્ડ થિયરમ 7.1, ફ્રોમ ધેટ 7.2 ડિરાઈવ કરશું. ફ્લો ક્લિયર થયો? શ્યોર? પાકું છે? પાકું છે ને? ફરીથી રિપીટ કરું છું. એક્ઝિયોમ એટલે શું? યુનિવર્સલ ટ્રુથ. ઇંગ્લિશમાં બોલીએ તો વધારે મજા આવે. એમાં કોઈ પ્રૂફ નહીં હોય. એક્સેપ્ટેબલ. તમે જે સેન્ટેન્સ લખેલો છે એક્સેપ્ટેબલ છે, કે ભાઈ એને એક્સેપ્ટ કરી લીધું છે મેથેમેટિકલ વર્લ્ડમાં, એને કહેવાય એક્ઝિયોમ. બીજું શું નામ હતું? 2 વર્ડ હતા સ્ટાર્ટિંગમાં. મેથ્સમાં 2 વર્ડ હતા, એક્ઝિયોમ એન્ડ પોસ્ટ્યુલેટ. યસ, એક્ઝિયોમ એન્ડ પોસ્ટ્યુલેટ. ઓકે. એક્ઝિયોમ સમજાયું છે, પોસ્ટ્યુલેટ ગોતીને લાવજો કે વોટ ઇઝ પોસ્ટ્યુલેટ. એને બી યુનિવર્સલ ટ્રુથ કહેવાય. ડન? હા, કોઈના પ્રૂફ નથી, બંનેના પ્રૂફ નથી. પ્રૂફ હોય એ બધા થિયરમ બની જાય. પ્રૂફ હોય એ બધા થિયરમ બની જાય. થિયરમ 7.1. બિફોર ધેટ લેટ મી ક્લિયર કે તમે કેટલી વસ્તુ જોવાના છો. તમારે કોન્ગ્રુઅન્સી માટે કેટલા ડેટાની જરૂર છે? એક તો તમને જોશે SAS, પછી કોણ હતું? ચાલો હશે, ઓર્ડર ગમે તે હોય, બરાબર, ડેટા આપો. SSS, પછી AS. ઓકે. AAA જેવું કઈ આવે નહીં. પછી RHS. આ 5 પ્રોપર્ટીનો યુઝ કરીને તમે કોન્ગ્રુઅન્સી બતાવો છો કે 2 ટ્રાયેંગલ આર કોન્ગ્રુઅન્ટ ઇફ આમાંથી કોઈ બી એકાદ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય તો. જેમાંથી આ નીચેના જે 4 લખ્યા છે એને શું કહેવાય? થિયરમ. અને આ જે છે એને એક્સેપ્ટ કરી લીધો છે એક્ઝિયોમ. કોઈ ડાઉટ? ડન છે? હવે ખબર પડી? આ તમે યુઝ કરવા લાગ્યા છો ડે ટુ ડે લાઈફમાં. ડે ટુ ડે લાઈફમાં યુઝ કરવા લાગ્યા છો, તો યુઝ કરતા પહેલા આને જોઈ લે પ્રૂફ. આના પ્રૂફ જોઈ લે. અને પ્રૂફ જોવા એનો મતલબ થિયરમ જોઈ લે. આ થિયરમ્સ ગોટ ઇટ? એકવાર એ થિયરમ તમે એક્સેપ્ટ કરી લેશો પછી વાંધો નહીં આવે. બેટા પાછળ આપી દે પેલા ભાઈને, ઉચકીને જોઈ લે ને કોણ છે, રિપ્લાય આપી દે. ચાલો તો હું કરવાના છે, ભૂલાઈ ગયું છે મને, પણ લેટ્સ સી. ઓ યાર, જય સર છે જો ને ત્યાં બેઠી છે, ફિઝિક્સ કરે છે. ઓકે. SAS કોન્ગ્રુઅન્સ. ડન. 5 પ્રોપર્ટી હતી, એમાંથી એક પ્રોપર્ટી તો માની જ લીધી છે, એક્ઝિયોમ નું ટાઇટલ આપી દીધું છે. હવે જશું થિયરમ પર. થિયરમ કિધર હો? વેર આર યુ? યસ, સેકન્ડ. શું નામ છે? ASA. ખ્યાલ આવી ગયો? હા, ASA એટલે શું? એંગલ, સાઈડ એંગલ. હુલાલા હુલાલા. જો પેલો પતી ગયો ને, એક્ઝિયોમ પેલો ફિનિશ્ડ, એમાં તો કોઈ પ્રૂફ નહીં આવે. હવે કોની વારી આવી? ASA. તો ASA
ફર્સ્ટ થિયરમ ઇઝ વોટ ASA. ASA મતલબ બે એંગલ હશે અને બીજું હશે એક સાઈડ હશે. ઓકે, હવે જો મજા આવવાની છે. ટ્રાયેંગલ નંબર 1, ટ્રાયેંગલ નંબર 2. જ્યારે સમ કરશો ત્યારે આ બે વસ્તુ દેખાય એટલે તમે હા પાડી દેશો કોન્ગ્રુઅન્ટ છે. હમણાં એવું નથી કરવાનું. બે એંગલ તમે કયો એ લઈ, બી અને સી લઈ લે. કોના જેવા કોન્ગ્રુઅન્ટ છે? ઈ અને એફ. વચ્ચેની સાઈડ સરખી છે. તમે કરવાનું છે હું થિયરમમાં એ તો કહો. આ બંને ટ્રાયેંગલ કોન્ગ્રુઅન્ટ બતાવવાના છે. તો આટલા ડેટા આપ્યા છે, કોન્ગ્રુઅન્ટ બતાવી દે. લખું હું? નહીં ચાલે. જે દીધું હોય એનાથી પ્રૂવ નહીં કરવાનું. થિયરમ છે. given is what? ટુ એંગલ given, સાઈડ given, ડાયરેક્ટલી એનો યુઝ કરીને અહીંયા થોડી બતાવવાનું. આ તો થિયરમ છે, પ્રૂફ આપવું પડશે. તો આમાં કોનો યુઝ થશે? ઓકે, એસએસ નો યુઝ થવો જોઈએ. આ તો ટાઇટલ છે, એમ થિયરમ નું ટાઇટલ છે. યુઝ કોનો થવો જોઈએ? એસએસ નો. તો એ છે, એસ છે, બિચારો એસએસ માં બે જ વસ્તુ છે, આ મિસિંગ છે. ખ્યાલ આવ્યો શું કહેવું છું? તમને ડેટા શું આપેલા છે કે બે એંગલ સરખા છે, એક સાઈડ સરખી છે. આ ડેટા છે, ડેટા થિયરમ માં આ ડેટા આપેલા છે કે ટુ એંગલ્સ આર ઇક્વલ, વન સાઇડ્સ આર ઇક્વલ, then show that prove that these two triangle are congruent. ઓકે, સો એક્ઝિયોમ નો યુઝ થવો જોઈએ આમાં. ઓકે, જ્યારે સમ કરશો ત્યારે કહી દેજો ને, સમમાં કોઈ ઇશ્યુ નથી કે બાય થિયરમ અમે જોયેલી હતી, એનો યુઝ કર્યો અને કોન્ગ્રુઅન્સી બતાવી દીધું. પણ થિયરમનું પ્રૂફ આપવું હોય ત્યારે એક્ઝિયોમ યુઝ કરજો. ઓકે, તો જો એંગલ ગીવન, સાઈડ ગીવન. એક જ સાઈડની મગજમારી છે. કઈ સાઈડ? એ બી લઈ લે. ચાલો, સો મારી પાસે 3 કેસ બને. એ બી might be equal to DE, AB might be greater than DE, AB might be less than DE. આ 3 જ કેસ આવે ને. AB અને D બંને ઇક્વલ હોય તો કોઈ ટેન્શન જ નહીં. બાય એક્ઝિયોમ SAS these two triangle are congruent. એટલે પહેલા કેસમાં તો કોઈ તકલીફ જ નહીં પડે છોકરાઓને. ફ્લો ખબર પડે છે? હા. તકલીફ ક્યાં પડશે આમાં કે આમાં શું કરશું? રેડી? લેટ્સ સી. 7.1 નો કોર કોન્સેપ્ટ તમને સમજાયો. જોઈએ હવે શું થાય. હવે વાંચીએ. કોર કોન્સેપ્ટ પતી ગયો. હવે વાંચીએ તો શું કહે છે? ટુ ટ્રાયેંગલ આર કોન્ગ્રુઅન્ટ. બે ટ્રાયેંગલ કોન્ગ્રુઅન્ટ હશે ઇફ two angles and one included sides are equal. હા, સાચી વાત છે તમારી કે ડબલ એ અને એસ મળે, બે એંગલ અને વચ્ચેનો એક એસ મળે તો એને કોન્ગ્રુઅન્ટ કહેવાય. બરાબર છે. સો ડેટા શું થાય? બે એંગલ લખી દીધા. જો પ્રૂફમાં ડેટા શું થાય? બે એંગલ લખી દીધા, બંને વચ્ચેની સાઈડ લખી દીધી, બીસી અને ઈએફ. ડન. પ્રૂવ ધેટ માં બંને ટ્રાયેંગલ કોન્ગ્રુઅન્ટ. ત્યાં સુધી કોઈ તકલીફ નથી ને? આગળ વધીએ. કેસ નંબર 1 કીધું, 3 કેસ આવશે. કેસ નંબર 1, કેસ નંબર 2 એન્ડ કેસ નંબર 3. આ 3 કેસમાં આપણે કામ કરવાનું છે. ઓકે, લખતા શીખવાડો હવે તમને. छोटी सी उमरिया में लग गया रोग. ચાલો, ડેટા હું લખશું. ડેટા નથી ખબર. હવે ડાયાગ્રામ અને આફ્ટર ધેટ પ્રૂફ. તો ડાયાગ્રામ પહેલા બને નથી. ડાયાગ્રામમાં હું બનાવશું? બે ટ્રાયેંગલ બનાવીએ. એમ કયો ટ્રાયેંગલ લઈએ? આ હારો દેખાય છે. રફ થાય.
છે ને A B C D E F ડેટા જે આપેલા છે લખીએ તો બે એંગલ સરખા આપેલા છે ઓકે તો લખી દેશું એંગલ D ઇઝ ઇક્વલ ટુ એંગલ E બીજું B લખવાનું છે D કેમ લખ્યું કોણ છે આ એંગલ B ઇઝ ઇક્વલ ટુ એંગલ E બીજું શું છે બીજું અરે ખબર નહીં કોણ છે યાર આજે કેરીનો રસ નહોતો ખાવાનો પીવાનો ઘેન ચડે વચ્ચેની સાઈડ એને હું લખશું BC ઇક્વલ ટુ EF કોઈ તકલીફ છે આમાં હોય તો કહેજો પ્રૂવ શું કરવાનું છે ABC કોન્ગ્રુઅન્ટ ટુ DF હાઈસ ખબર પડી ગઈ સો એઝ વી ડિસ્કસ કે આમાં કોને વાપરશું એક્ઝિયોમ અને શરૂઆતનો એક્ઝિયોમ કોણ છે SS તો યુઝ થવો જોઈએ હે ને તો A અને S તો છે ને S बाकी वो हंस रहा है पता नहीं क्यों कुछ गलत बोला क्या अच्छा ओके सो S एवरीबॉडी S में હું કેસ નંબર 1 લખું કેસ નંબર 1 and what is the case suppose AB is equal to D suppose case number 1 લેટ કરીને લખું છું ઓકે પછી કેસ નંબર 2 માં હું લખીશ 3 સિવાય કઈ ચાન્સ જ નથી AB એના જેવો હોય AB એની કરતા મોટો હોય AB એની કરતા નાનો હોય બીજું શું આવે કાઈ ન આવે કેસ નંબર 3 કે AB is less than D 3 કેસ આવે પહેલા કેસમાં તો ફટ દઈને સોલ્વ થઈ જાય કેમ જો AB લઈ લીધો B શું છે E જેવો આપેલો છે given ત્રીજું શું લખીએ BC is equal to AB given તો હવે by SS પછી શું લખાય SS પ્રોપર્ટી લખું થિયરમ લખું ક્રાઇટેરિયા લખું એક્ઝિયોમ લખું થિયરમ સિવાય કઈ બી લખજો થિયરમ નથી આ અગર ડિટેલિંગમાં જાઓ થીસિસ લખતા હોય તમે ભૂલમાં લખી દે SS ઇઝ થિયરમ તો પેલા ખબર પડી જાય હું ભણતો ગોખીને આવે છે ઓકે તો હું લખવાનું બાય SS અને કઈ જ નહીં ખબર પડે તો બાય SS ધીસ ટ્રાયેંગલ ઇઝ કોન્ગ્રુઅન્ટ ટુ ધીસ ટ્રાયેંગલ તમારે જે સમજવું એ સમજો રૂલ ચાલે થિયરમ નહીં ચાલે તમે SS ને થિયરમ નહીં બનાવતા હા SS એક્ઝિયોમ રૂલ પ્રોપર્ટી ક્રાઇટેરિયા બાય SS ઓનલી ચાલે સાઈડ લઈ લીધી જો યલો દેખાડું યલો એંગલ વાવ આ એંગલ લઈ લીધો આ સાઈડ પછી એની પર યલો રેડી ક્લિયર એ પહેલા કેસમાં તો બહુ મજા બંને ટ્રાયેંગલ નામ આપી દેવાના ABC is congruent to DEF બીજો કેસ બતાવવો પડે 4 માર્ક નો હોય તો 3 માર્ક દયાવાળા આપી દે ખડૂસ હોય 2 માર્ક આપે સમજી ગયા ને હવે બીજા કેસ પર જઈએ હવે બીજા કેસમાં જગ્યા ઓછી પડવાની છે એટલે નવું પેજ લઈ લઉં છું લખવું છે આટલું કોઈને હા આવડતું જ છે મને નથી લખવું ને તો પછી રફ નથી કરતો સીધો ત્યાં જ ઉચકી લો નથી લખવું ને ઓકે હા એટલે તારા માટે સેવ કરી દીધી હા સ્લાઇડ આમાં આમ જ રહે PDF ડાઉનલોડ કરી લેજો નીચેથી પોઝ કરી નાખજો હા તલફ્ફુઝ પર ધ્યાન આપજો તલફ્ફુઝ पर नहीं केस नंबर 2 में क्या बोला गया AB की लंबाई ओहो हिंदी तो खतरनाक है AB की लंबाई किससे ज्यादा था ABCDE DE से ज्यादा है मान लीजिए लेट अस एज्यूम तो एनो ट्रायंगल बनाऊं છું એ
લખવાની જગ્યા ઘટશે નકર. मान लिया A B C D E F. હવે શું કરશું? મામું બનાવશું. લિટરલી મામું બનાવે છે આ લોકો. હા હા. હવે શું કરશે ખબર? લેટ અસ ડ્રો. હા લાગે તો સારું છે પણ નો લેવાય ને, લબુક જબુક થાય છે. હા આ થોડી મંગળવાર છે. સો લેટ અસ ડ્રો. કેવું ડ્રો કરો કે આ જે લાઈન છે ને ડીએફ એને જેવું અહીંયા લાઈન જનરેટ થાય ને એવું ડ્રો કરો. તો કરીએ ડ્રો. સીધી સીધી લાઈન થાય ડ્રો. क्या जो आई नो आई बुलाती है मगर जाने का नहीं. હવે તો આવલ્યા. હા બરાબર છે. ડી હજી નીચે ક્રોસમાં બરાબર દેખાય નહીં. શું નામ આપીએ? એ ડેશ. ત્યાં બે લીટા હા ના આવી ગયા. હે ક્યારે કહી રહ્યા? ભૂત હું હારું 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 ચાલો માની લીધા. હવે એ બી મોટો છે ને. લેટ ડ્રો સી ડેશ સચ ધેટ. હવે તમે લખાવો. તું વૈસ such that A dash B is equal to DE. કન્ફર્મ છે? હવે લખું છું એંગલ બી કોના જેવો? એંગલ ઈ જેવો. હજી લખું છું BC કોના જેવો? EF બાય SAS. કયા બે ટ્રાયેંગલ? A dash BC is congruent to DEF. રેડી? अब कहानी में ट्विस्ट. આટલું લખાઈ ગયું ને. હવે કહાનીમાં ટ્વિસ્ટ. શું કહાનીમાં ટ્વિસ્ટ? જોજો જરા. બાય સીપીસીટી. જોજો કહાનીમાં ટ્વિસ્ટ આવવાનું છે. બાય સીપીસીટી કેન આઈ સે ધેટ આ એંગલ સી નથી. હા સી કરતા થોડો નાનો એંગલ છે. ઈ આના જેવો હોય. હમણાં તો કોન્ગ્રુઅન્ટ પ્રૂવ કર્યું કે નહીં? બાય સીપીસીટી એંગલ A dash C B is equal to F. આમાં થોડી કન્ફ્યુઝન આવવાનું છે કે ત્રણ લેટર લઉં. આમાં F કઈ તો F તો ખબર પડી જશે ને. આની જ વાત કરું છું. આમાં C લખવામાં મને કન્ફ્યુઝન આવતું હતું કયો C. એટલે મેં ક્લિયર કટ કીધું A dash C B ની વાત કરું છું. વાંધો નથી ને? હવે ગિવન શું હતું? બોલો બોલો. ગિવન કાંઈક તો હતું. એંગલ C ઇઝ ઇક્વલ ટુ એંગલ F. ઊભી રહે ને ઘડી ઉતાવળી. હા આવું આપેલું હતું સ્ટાર્ટિંગમાં. C અને F સરખા એવું આપેલું હતું. એનો મતલબ એમ થયો જોજો C F જેવો નાનો C F જેવો. તો આ બંને અલગ નહીં હોય, સેમ જ હશે ને. કયા બંને? આની વાત કરું. वो दोनों अलग तो नहीं होंगे ना. तो અહીંયા લખીશ that's why angle A dash CB is equal to angle C. એનો મતલબ કે આ જે નાનો ડ્રો કર્યો છે અને મોટો એ અલગ નથી, સેમ જ છે, એક જ છે, એક જ છે. મતલબ દો દિલ એક જાન છે. તો A dash અને એ અલગ હોય. hence A dash is equal to A કહેવાય ને. તમે જે બાર લીધું નાનું મોટું લીધું એવું કઈ છે જ નહીં. वो तो उल्लू पहले ही बोला स्टार्ट करते वक्त कि साला मामू
મગજ આંખ મોઢું એમ કાન તો રહેવાના જ છે કે ને ગાંધીજીના 3 વાંદરા આંખ કાન મોઢું મગજ ચેન્જ કરો ડાયલોગ મગજ આંખ મોઢું કાન તો રહેવાના જ છે બુરા મત સુનો ને એ તો સંભળાય જ છે ગમે એટલું બંધ કરો એટલે બુરા મત સોચો ત્યાંથી ચાલુ કરવાનું સો એડેસ અને એ અલગ નથી એડેસ અને એ અલગ નથી ધેટ્સ વાય અહીંયા જે પ્રૂફ આપ્યું એની જગ્યાએ લખી દઈશ એબીસી ઇઝ કોન્ગ્રુઅન્ટ ટુ DEF okay similarly we can prove can માં કાનું શું થઈ ગયું can prove for AB less than D બસ 4 માર્કમાં આટલું જોઈએ કહી દેવાનું બોલો કઈ તકલીફ ડન